गुड मॉर्निंग फॉर न्यू मिनी व्लॉग में नहीं अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल जाता हूँ सॉरी मोटा वीडियो में स्वागत है बधाનું ને અમારા ભાઈ પાણી ભરવા આવ્યા છે ઘરે લાદીનું કામ ચાલુ છે ને આપણે ફ્રેશ થઈ ગયા છીએ તૈયાર થઈ ગયા છીએ ને આપણે સીધું નીકળવાનું છે અહીંથી બગદાણા તો કાકાની બધા આવે છે સુરતથી લેવા આપણને તો આપણે અત્યારે નીકળવાનું છે તો હજી ઘણો ટાઈમ લાગે એમ છે 2 કલાકથી ઉપરથી તો કરે છે ને આપણી બેગે તૈયાર થઈ ગઈ છે નાના એવા ચશ્મા લઈ લેવી તો હવે નીકળીએ આપણે થોડી વારમાં જ તે તો હાલો હમણાં કાકાની આવે એટલે તમને મળાવી દઉં બાકી સુરત બુરત જો બધું રેડી થઈ ગયું છે અમારા ભાઈ ઘરે આખો દી કામ કરવાનું છે ને હું બહાર જવાનું છું સારું હાલો તો બાય ફાઇનલી અમારા કાકાની આવી ગયા છે હા સુરતથી સ્પેશિયલ લેવા આવ્યા આપણને આપણા ગોપાલ કાકા આપણા નવા મિત્ર લખાભાઈ હાલો તો મળીએ તમને સીધા અહીંથી બગદાણા જવી છે તો હવે આગળ મળીએ સારું હાલો તો હાલો ગાઈસ તો હવે ગાડીમાં ગેસ પુરાવાનો ટાઈમ થઈ ગયો છે તો ગેસ પુરાઈ લેવી ઢાંકણો ખોલતો ને મારો ભાઈ હા વળતું ને કાકાને પણ ખોલી ગયું ફાઇનલી હાલો હાલો તો મળીએ તમને થોડી વાર પછી થોડી વારમાં જ તે કાકા કાઢ્યો જાય છે તો ભાઈ એમ થાય હું બગાડી યાર મજા ને એમ અમે મોકલો શું થાય છે હું ગાઈઝ આપણે પોગી ગયા છીએ આપણા ભાઈ ચંપલ ભાઈ ના કરે હાય હાય કોઈ મરી નહીં ગયું હાય હાય કરે છે આ કોઈ બેઠો છે બે આ લખન બેઠો છે ને અંદર ચા બને છે હા હાલો ચા પીવા વેવો બધા ચંપલભાઈ ના ઘરે આવો હાલો ગાઈસ તો તમને બતાવું કે અમારા રાજેશભાઈ નું કારખાનું કેવું છે આવું કઈ કારખાનું છે આપણે રાજેશભાઈ નું જોરદાર એવું અમારા રાઈજો અહીંના કામ કરે જો બોલાવો આવી ગયો હાલો ભાગ્યું હવે સોરી ગાઈસ નહીં બતાડી એકવી અમે તમને હવે મળ્યા સીધા બગદાણા જઈને તમને ડાયરેક્ટ A few moments later. નજારો ભાઈ જોરદાર એવો લખનભાઈ ને ઊંઘ આવે છે આપણે હાલો ગાઈસ પ્રસાદી લઈ લેવી થોડી બાપા સીતારામ સીતારામ જોરદાર સેવાનું કામકાજ ચાલુ છે અહીંયા ટ્રાફિક બહુ જબરું લાગેલું છે તો વિડીયોમાં બન્યા રહેજો મજા આવશે તમને હજી મારી ભૂખ નહીં ભાંગે આવડતું નહીં ગીત તો ભાઈ ભલું કરે ફાઇનલી આપણે બગદાણામાં એન્ટર થઈ ગયા છીએ ને હવે પાર્કિંગ કરી નાખ્યું ગાડીનું ને હવે અંદર દર્શન કરવા જવાનું છે તો એ પેલા થોડા ફ્રેશ થવા આવી ગયા હતા સાઈડમાં ને જો કે આવું જોરદાર એવું પાર્કિંગ મોટું છે આવા કમસે કમ બગદાણામાં 4 થી 5 પાર્કિંગ આજમાં કરેલા છે એ આગળ તમને બતાડી
અમે ભીડનો અંદાજ લગાડીએ ને ખબર પડી ગઈ છે બધું ટ્રાફિક હશે અહીંયા ભાઈ કાંઈ સંભળાતું નથી જુઓ ટ્રાફિક ખાલી એકવાર જુઓ પાણી નીકળી ગયું જો ભાઈ ટ્રાફિક જુઓ ફૂલે ફૂલ ટ્રાફિક છે બગદાણામાં હાલો તો વિડીયોમાં બન્યા રહીજો અમને મજા આવશે તમને હજી આગળ બાપાની મૂર્તિ મેં બે લઈ લીધી ડાયરેક્ટ હાથમાં લઈ લીધી બે કેમ છો મજામાં મજામાં જ રહેવાનું ને જો આપણા લખનભાઈ માલારે વાત કરવા અહીંયાથી ભોગી ગયા ને આમ ભાઈ બેવાની મજા ન હોય કારણ કે એવડા લોકો એના ડીજેના ધંધાની વાતો કરે છે ને આપણને કાંઈ એમાં હાડ પૂછતી નથી તો આપણે સાઈડમાં બેહવાવી એવા છે આવો કંઈક નજારો છે અહીંયા બગદાણામાં તો હવે જવાનું છે હમણાં સીધું દર્શન કરવા બગદાણા મંદિરે ને પછી ત્યાંથી નીકળવાનું છે અહીં લેવા પાછું ભગુડા દર્શન કરીને પછી આપણે ઘરે જવાનું છે ત્યારે આગળ આપણે અહીંના જ રોકાવાનું છે હજી ઘણી વાર સુધી તો વિડીયોમાં બને રહેજો તો વિડીયો ગમે તો પછી તમને ખબર તો છે લાઈક બાઈક કરી નાખજો આમાં મજા આવશે મોટા વિડીયો આપણે વધારે બનાવવાના છે એટલે તમે તમારી રીતે સમજી જાય બધું સારું હાલો તો મળ્યા ઘડી કરીને પાછા તમને 6.5 hours later. હાલો તો શ્રીફળ લઈ લીધું મેન કાકાએ બે શ્રીફળ વધેરી નાખ્યા બે બંદા અમારા બહાર વી ગયા છે તો હવે દર્શન અંદર કરવા બાકી હતા તો અંદરના દર્શન કરી લે જો મંદિર હાલો દર્શન કરી થોડી વારમાં મળીએ તમને મારા ગોપાલ કાકા શ્રીફળ વધેરું તમને બતાડું હા જો શ્રીફળ વધેરું એમાંથી આ નીકળ્યું પાણી જ નીકળે બીજું કઈ નીકળ્યું જ નહીં કેમ આમ થયું હા યાર મારે એવું જ વધારે જો મારે આપણે હરકું મસ્ત નું વધારાઈ ગયું છે તો જો બાપા સીતારામ જો આ લક્ષ્મણભાઈ બાપા સીતારામ ખૂબ મજા કરી હો ભાઈ મજા આવી ગયા અહીંયા તો આજે સંસ્થા આપને બધી વ્યવસ્થા કરી આપે નિઃશુલ્ક બાપા સીતારામ જો ભાઈ આવી ગયા ઉપર હવે દર્શન કરવા ગોપાલ કાકા
જો આ કેટલું મસ્ત મંદિર છે, જુઓ તેમ ખાલી. હાલો તો વિડીયોમાં બન્યા રહેજો, જોવાની મજા આવશે. વરવાંગડા જો, વરવાંગડા સામા સીડિયા, મોટું કાનકડિયું. પ્રસાદી લઈ લીધી છે ને બધા ભાઈબંધે આપણે પ્રસાદી લઈ લીધી. બેઠા છે, ઊભા છે ને કવડું મોટું રહોડું જોવો તો ખરા કવડું મોટું રહોડું છે. વડોદરા છે. પગદાણા દર્શન કરી લીધા ને હવે જાય છે સીધા ભગોડા. તો હાલો આપણે લઈને મળીએ હવે તમને પાછા. हाँ नहीं हुआ था वो दो ગાઈસ અમે આવી ગયા છીએ બહોડા ને નાનું એવું જરીક એક્સિડન્ટ થઈ ગયું હતું. તો આપણી હાથમાં એક છે 2 વ્હીલ, વાહે લખનભાઈ બેઠા છે ને 4 વ્હીલ આપણી પાછળ છે. તો હમણાં આવશે, ભાઈને દવાખાને લઈ જવાના છે. થોડાક રિલેટિવ હતા હગા, દેખાતા હે નહીં. હા તો હાલો મળીએ તમને થોડી વાર પછી ભગોડા જઈને તો ડાયરેક્ટ મળીએ. મારા ભાઈ પનોતી જદ્દી નાખ્યા છે. હાવ અમારી મોટી પનોતી છે, સુરત થી નીકળે જાલી પનોતી લાગેલી. હા मोटा मोटी ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ હવે ભગુડા મોગલમાએ દર્શન કરવા. જોવો કંઈક. હાલો તો અંદર જઈને તમને મળ્યા. બે અમારા કારીગર આગળ આવેલા થાય છે. હાલો તો આપણે નાળિયેર વધેલી લીધા, શ્રીફળ વધેલી લીધું છે, અગરબત્તી ઘર નાખી છે, શ્રીફળ ને આપણા રાહુલભાઈ. ફાઇનલી આપણે દર્શન ભગોડા મોગલમાએ કરી લીધા છે. સરસ મજાનું એવું મંદિર થઈ ગયું છે. ઘણા ટાઈમ પછી હું આવ્યો છું, બે વર્ષ જેવું થઈ ગયું છે, ત્યાર પછીનો આજ આવ્યો છું. જુઓ કેટલું સરસ મજાનું છે મંદિર. પહેલાં હું દર મંગળવાર આવતો, પણ હવે ભાવનગર એવો આવી ગયો પછીનો હવે નથી આવતો. ઘણા ટાઈમ પછી આવ્યો છું. તો વિડીયો ગમે તો ભૂલતા નહીં કરવાનું. ગાઈસ તો દર્શન કરી લીધા, શ્રીફળ વધીને નાખ્યું, બધું કમ્પ્લીટ થઈ ગયું. આપણા બે ભાઈ ભગુડા મંદિર. હા અમારા ગોપાલભાઈ છે, રવિભાઈ. લખાના ભાઈબંધની દુકાને આવ્યા છે સમોસા ને એવું ખાવા. समोसा खावा લોંગડી ગામમાં સીવી અત્યારે. होटल નું નામ કઈ છે મહાકાલ હોટલનું નામ છે ભાઈ, લોંગડી રોડ ઉપર આવે છે. મળીએ તમને પાછા થોડી વાર પછી. ત્યાં સુધી બધા હાસ્વી હીરો આમને વિડીયો જોતા રહો. બાય બાય. લખાના ખર્ચે મારા ભાઈ મંચુરી મેં આવી ગયું છે. મારા ના કરજે, મારા ભાઈબંધ ની હોટલ આવ્યા છે. હા ભાઈબંધ હોટલ, ભાઈબંધ શરમાઈ ગયા. એને લઈ લો બ્લોગ માં લઈ જાઓ ભાઈ. મારા ભાઈ એવા પ્રસાદભાઈ ની હોટલ આવ્યા છે. હા મંચુરિયન ખાવા મંચુરિયન મફતનું. તમે પણ મફતનું ખાવા આવી જાજો અમારો વિડીયો જોઈને. નહીં મફત આવતા નહીં માર છે ડોહા નગર. મહેમાન ગતિમાં ભાઈ ગોપાલભાઈના હગાવાલા મહેમાન ગતિમાં કાંઈ ખામી રાખી નથી. આ આવો ભાઈ જો ભાઈ જોરદાર એવી હોટલ છે. આ કયો રોડ કહેવાય? મવાજથી તળાજાવાળો રોડ છે. લોંગડી ગામમાં હોટલ આવી છે, તો એકવાર જરૂરથી મારા ભાઈ વિઝિટ કરજો. નાસ્તો પાણી જોરદાર છે, માવા બાવા બધું મળી રહે, સોડા બોડા બધું મળી રહે. તો મળીએ તમને ડાયરેક્ટ સીધા તળાજા જઈને. ત્યાં સુધી બાય બાય. તો ગાઈઝ આવી ગયા રામભાઈના એગ્રોના સેન્ટરમાં. રામભાઈ પેલા કઈક બોલે છે ભાઈ, ઊંધું ન ઉપાડતા, કઈક ઊંધું બોલે. અનિલભાઈ અમારા શેઠ મારે પી પી બોલે ને એવું મૂકવું પડશે હવે. થેન્ક યુ રામભાઈ. ઓલે સિગરેટ જો જો રામભાઈ ચા વેચે છે. આવી ગયા રામભાઈના ઘરે ચા પીવા પાછા. લાવો રામભાઈ.
બસ 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 મેં બહુ પી ગયા ગોપાલ આવી ગયો લખનો વાળો ફાઇનલ ચા પી લી આપણે નીકળવાનું છે ભાવનગર બાય બાય ઉભો રહે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સીધા ભાવનગર હવે ને છેલ્લે કાકા ટાંકી ફૂલ કરાવી નાખે છે એની ને આઈલી કાકાની બધા સુરત નીકળી જવાના છે ને આપણે ભાવનગર વયું જવાનું છે હવે સીધું બે ઊભા છે ને અમારા ગોપાલ કાકા આમ નાસ્તો કરવા ગયા છે તો સારું હાલો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા તમને નવા એક વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય.